મિત્રો મને મેસેજ આવ્યો કે મહારાજ એક ઓળખીતા દર્દી જે રેબિસથી પીડિત હતા, હડકાયેલું કૂતરું કરડ્યું હતું અને પછી એમણે કંઈ સારવાર ન કરી એટલે એનું મૃત્યુ થઈ ગયું. એટલે મેં એના ઉપર જ આ ખાસ વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો વાત છે 40 થી 50 વર્ષના એક ભાઈની કે જેમને હડકાયેલું કૂતરું કરડ્યું હતું અને પછી એણે કોઈ રસી ના લીધી અને કોઈ સારવાર ના લીધી. ગણતરીના 2 થી 3 દિવસોમાં જ એગ્રેસિવ બિહેવિયર થવા માંડ્યો. એગ્રેસિવ બિહેવિયર એટલે કે એનું મેન્ટાલિટી આખી બદલી ગઈ. જે રીતે વાતો કરે એ બદલી ગયું, એકદમ ગુસ્સાના સ્વભાવમાં રહે, માથું દુખે, તાવ આવવો, શરીરમાં નબળાઈ લાગવી અને એના પછીના 2 દિવસથી એકદમ પાગલો જેવું બિહેવિયર કરવા માંડ્યું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવા ગાંડા કાઢી રહ્યો છે. અને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે એના તમે લક્ષણો જોઈ શકો છો કે રેબિસના દર્દીને લક્ષણો કેવા હોય છે. હાઇડ્રોફોબિયા એટલે કે એને પાણીથી ડર લાગે, તમે વિડીયોમાં જુઓ. એરોફોબિયા એટલે કે એને હવાથી પણ ડર લાગવા માંડે છે. એટલે સિવિયર સ્ટેજમાં પહોંચી જાય ને ફાઇનલ સ્ટેજમાં ત્યારે દર્દીનું પેરાલિસિસ થઈ જાય છે. અને પેરાલિસિસ થઈ જાય એ ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજ હોય છે અને પછી દર્દીનું મૃત્યુ થાય છે. મિત્રો, રેબિસ એક એવો રોગ છે ને કે જેની 100% ઓલમોસ્ટ મોર્ટાલિટી હોય છે. એટલે કે જેને પછી રેબિસ થઈ ગયું ને એનું બચવું અશક્ય છે, ગમે એટલી સારવાર કરવા છતાં પણ. બરાબર, એટલે ક્યારેય પણ તમને કોઈ હડકાયેલું કૂતરું જણાય, બરાબર, કે જે કૂતરું ભાગતું હોય, બીજા કૂતરાઓને કરડતું હોય, તો એવું કૂતરું હડકાયેલું કૂતરું જ હોઈ શકે. બરાબર, અને એ પછી તમને જો કરડ્યું હોય ને તો 100% રસી લેવી. અને કદાચ સાદું કૂતરું પણ હોય ને તો પણ રસી લેવામાં કાંઈ વાંધો નથી. બરાબર, અને જો એ 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. એટલે કે જો એ હડકાયેલા કૂતરાની ખાલી સલાઈવા જ લાગ્યું હોય ને તો કંઈ ઇન્જેક્શનની જરૂર નથી. બરાબર, ખાલી એનું થૂક જ આપણા પગની સપાટી ઉપર રેડ્યું તો કોઈ જરૂર નથી. પણ જો નાનું સ્ક્રેચ કે આવ્યું હોય ને તો રસી લેવી પડે. અને મિત્રો, એવું લાગે ને કે વુન્ડ જે ઊંડું છે એનું સલાઈવા પણ શરીરની અંદર વયું ગયું તો એમની સાથે રસીની સાથે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન પર લેવા પડે છે. બરાબર, તો આ 3 કેટેગરી થઈ ગઈ અને એ પ્રમાણે સારવાર થઈ ગઈ. અને આ રોગ એવો છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે કે જો રડકાયેલું કૂતરું કરડે તો અર્જન્ટમાં અર્જન્ટ જેટલું બને એટલું જલ્દી તમારે રેબિસની રસી લેવી જોઈએ. બરાબર, અને ક્યારેય પણ મેં કીધા એ પ્રમાણે જો લક્ષણો આવતા હોય ને તો જરૂર એમને તાત્કાલિક હોસ્પિટલે લઈ સારવાર કરવી, લઈ જવું. અને આ જે મારા એક ફેને જ મને કીધું કે સાહેબ આનો વિડીયો બનાવો, એ દર્દીનું 5 થી 6 દિવસ પછી મૃત્યુ થઈ ગયું હતું અને એ ના બચી શક્યા. એટલે એમનો મને ફોન બી આવ્યો કે સાહેબ તમે પ્લીઝ એ વસ્તુ પર વિડીયો બનાવો. એ આંસુએ રડવા લાગ્યા કે એમને હું ન બચાવી શકું, પણ આ તમારા વિડીયોના માધ્યમથી કોઈનો જીવ બચશે ને તો બહુ ધર્મનું કામ થશે. બરાબર, તો મારી તમને લોકોને વિનંતી છે, મેં કીધા એ પ્રમાણે લક્ષણો હોય, કૂતરું કરડ્યું હોય, ભલે સાદું હોય કે હડકાયેલું, તો એ પ્રમાણે ઇન્જેક્શન લેવા. આ રોગ એવો રોગ છે કે જેની કોઈ સારવાર નથી અને દર્દીનું મૃત્યુ નિશ્ચિત છે. હું આશા રાખું છું કે તમે આગળથી ધ્યાન રાખશો. ચલો તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.